વડોદરાના આરવી દેસાઈ રોડ ઉપર ગંગોત્રી એપાર્ટમેન્ટના વળાંક પાસે ગટર 15 દિવસથી ઉભરાઈ રહી છે, જે બાબતે પાલિકામાં રજૂઆત કરવા છતાં પણ કોઈ જ નિવેડો નહીં આવતા સ્થાનિક લોકોનો રોષ ભભૂકી ઉઠ્યો છે। વડોદરાના ઇલેક્શન વોર્ડ 13માં ગંગોત્રી એપાર્ટમેન્ટના વળાંકની પાસે 15 દિવસથી ગટર ઉભરાઈ રહી છે। પૂર્વ કોર્પોરેટર જાગૃતિ કાકાએ તંત્રના જવાબદાર અધિકારીઓનું ધ્યાન દોર્યું છે, છતાંય કોઈ કામગીરી થઈ રહી નથી। આ સ્થળ પાસે જ 5 જેટલા જૈન દેરાસરો આવેલા છે। રોજ આ રસ્તા પરથી જૈન મુનિઓ, સાધ્વીઓ, મોટી સંખ્યામાં નાગરિકો પણ પસાર થઈ રહ્યા છે। ત્યારે આ સમસ્યાને લઈને આજે જૈન સમાજના અગ્રણીએ વહેલી તકે ગટર ઉભરાવાની સમસ્યાનું નિરાકરણ લાવવા તંત્રને રજૂઆત કરી હતી। આ રોડ પર ગટરનું પાણી છેલ્લા અઠવાડિયા 15 દાડાથી ઉભરાયેલું છે। કોર્પોરેશનમાં 1-2 વાર ફરિયાદ આપવા છતાં કોઈ કાર્યવાહી થઈ નથી। અહીંયા જૈન મોટું દેરાસર આવેલું છે। લોકોના આવવા જવાના માર્ગ પર લોકો ઉઘાડા પગે સેવા પૂજા કરવા જતા હોય છે અને એમને તે વખતે દૂષિત પાણી નડે છે। એટલે નમ્ર વિનંતી કોર્પોરેશનવાળા સાહેબોને કે જાગૃત થાય। અહીંયા સાધુ ભગવંતોનો પણ વિહાર ચાલતો હોય છે, એ ઉઘાડા પગે આવે, એમને દૂષિત પાણી અડે, એમને વ્યાવચ કરવી પડે, એમને તકલીફ પડે છે। એટલે મહેરબાની કરીને અને જરા વહેલી તકે કરાવે એવી નમ્ર વિનંતી। પૂર્વ કોર્પોરેટર પણ કહી રહ્યા છે 15 દિવસ થયા, વારંવાર રજૂઆત કરી। હા, એ સાચી વાત છે। જાગૃતિ કાકાને અમે વાત કરેલી, પણ એમને પણ જો રજૂઆત કર્યું હોય તે બદલ ધન્યવાદ છે એમનો। કઈ કામ નથી થતું, આ કેવું તંત્ર? હવે એનામાં તો કોર્પોરેશનની જવાબદારી આવે, એટલે એમાં કોર્પોરેશને જાગૃત થવું પડે અને જાહેર જનતાને જાગૃત થવું પડે છે।